બનાસકાંઠામાં હવામાન વિભાગે આગાહી કરી અને વરસાદ ત્રાટક્યો. આમ તો પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. બનાસકાંઠા જિલ્લો એટલે પાણીની દૃષ્ટિએ ભૂગર્ભ જળ વિનાનો જિલ્લો કહેવાય. એટલે પાણીની જરૂર હોય છે, વરસાદની પણ જરૂર હોય છે. પરંતુ જ્યારે જરૂર હતી ત્યારે વરસાદ આવ્યો નહીં. અણધારી મોસમ તૂટી પડી અને આખરે જગતના તાતને રોવાનો વારો આવ્યો. જે રીતે બાજરીનો પાક તૈયાર હતો, લણણી કરવાની તૈયારી હતી. આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે દિયોદર અને લાખણી વિસ્તારના. આવા અનેક ખેડૂતોના ખેતરમાં મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવ્યો છે. ત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે લાખણી અને દિયોદર વિસ્તારના. ચોમાસા દરમિયાન જે બાજરીની વાવણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ વરસાદની જરૂર હોય છે, પરંતુ 1 મહિના સુધી વરસાદ આવ્યો નહીં. અને જ્યારે આવ્યો ત્યારે આફત લઈને આવ્યો. જોઈ રહ્યા છો, પાણી માટે વરસાદની જરૂર પણ હતી અને વરસાદ એવો જ આવ્યો જેવી જરૂર હતી. પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ આખરે કેવી રીતે થશે? 4 મહિના સુધી જમીનમાં માથું નાખીને મથતો જગતનો તાત આખરે કેવી રીતે ઊભો થાય? ત્યારે 4 મહિનાની કમાણી એક જ ઝટકામાં જતી રહે, તેની વેદના શું હોય છે એ તો માત્ર જગતનો તાત જ જાણી શકે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે દિયોદર અને લાખણી વિસ્તારના. આવા તો અનેક બનાસકાંઠાના ખેડૂતો પાયમાલ થયા હશે. મોઢે આવેલો કોળિયો જ્યારે કુદરત છીનવતો હોય છે ત્યારે એનું દર્દ અને એનું જે દુઃખ હોય છે એ માત્ર જગતનો તાત જ સમજી શકે, બાકી બીજું કોઈ ન સમજી શકે.